नमस्कार विद्यार्थी मित्रों, धोरण 6 विषय हिंदी विषय दयालु शिकारी चित्रपट के विद्यार्थी मित्रों आज एक चित्रपट है અને આમની અંદર દયાલુ શિકારી એક હરણની વાર્તા કરવામાં આવી છે અને એ આખી વાર્તા આપણને ચિત્રના આધારે સમજાવવામાં આવી છે। તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે ચિત્રના આધારે વાર્તાનો અભ્યાસ કરીશું। विद्यार्थी मित्रों આપણે પહેલા જે ચિત્રપાઠમાં પહેલા ચિત્રની સમજ મેળવીએ તો પહેલા ચિત્રની અંદર હરણ બતાવવામાં આવેલું છે। બીજા ચિત્રની અંદર હરણ જંગલની તરફ જઈ રહ્યું હોય અને એ વૃક્ષની પાછળ શિકારી બેઠો છે એવું દેખાય છે। ત્યાર પછી શિકારી પોતાની બંદૂકથી નિશાન તાકીને હરણની તરફ જોઈ રહ્યો છે એવું દેખાય છે એ અને બંદૂકની ગોળી છોડી અને ત્યાર પછી ચોથા ચિત્રની અંદર હરણ આમ તેમ ભાગતું એવું દેખાય છે। જ્યારે પાંચમા ચિત્રની અંદર હરણ અને તેનું બચ્ચું બાજુમાં બેઠું છે। હરણના પગમાં એક ગોળી લાગી છે એવું દેખાય છે। હવે છઠ્ઠા ચિત્રની અંદર એ શિકારી હરણની પાસે આવે છે। સાતમા ચિત્રમાં એ શિકારી હરણને લઈ દવાખાને સારવાર કરવા માટે લઈ જાય છે અને આઠમા ચિત્રમાં શિકારી હરણને દવાખાનામાંથી બહાર નીકળતો દેખાય છે અને નવમા ચિત્રની અંદર એ હરણને અને એના બચ્ચાને સારવાર કરી પાછું જંગલમાં મૂકવા દે છે એવું ચિત્ર આપણે જોઈ રહ્યા છીએ। તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આ જ ચિત્રના આધારે જે વાર્તા બને છે એ વાર્તા કઈ રીતના બને છે એનો અભ્યાસ આપણે કરીશું। તો જોઈએ કે એક शिकारी था। एक दिन उसे हिरण का मांस खाने की इच्छा हुई। वह बंदूक लेकर जंगल की ओर चल पड़ा कि जंगल में शिकारी ने एक मोटी ताजी हिरनी देखी कि जो हम पहले चित्र में देख सकते हैं कि एक मोटी ताजी हिरनी वह बहुत दूर दौड़ती हुई वह दूसरे चित्र में दिखाया गया है कि हिरनी बहुत दूर दौड़ती हुई। तीसरे चित्र में देखते तो वह हिरनी दौड़ती हुई शिकारी की तरफ आ रही है। शिकारी पेड़ के पीछे छिपा है और पेड़ के पीछे छिपकर वह तीसरे चित्र में शिकारी उस हिरण को गोली उस हिरण की तरफ निशान ताककर गोली छोड़ी। गोली की आवाज़ सुनकर आप देख सकते हैं कि चौथे चित्र में उस हिरण गोली की आवाज़ की वजह से उस हिरण आम तेम इधर उधर दौड़ रही है भाग रही है। जब शिकारी ने देखा कि उसकी टांग में गोली लगी है। यह पांचवें चित्र में देख सकते हैं कि हिरण की टांग में गोली लगी है। यहाँ देख सकते हैं आप विद्यार्थी सभी छात्रों उसके पास में उसका एक बच्चा भी बैठा हमें दिखाई दे रहा है। छठे चित्र में देखा तो शिकारी उस हिरण के पास आया क्योंकि जब गोली हिरण की टांग में लगी तो शिकारी को बहुत दया आई। दया इसलिए आई कि उसी समय उस हिरण ने एक छोटे से शावक को जन्म दिया। उसके लिए उसने दया आई और वह शिकारी उस हिरण के पास पहुंचा। उसे दया आई और उसे हिरनी और उसके शावक दोनों को उठाकर वह एक पास वाले नज़दीक की पशुओं के अस्पताल में उस हिरण का इलाज कराने के लिए आ रहे हैं, जो हम सातवें चित्र में देख सकते हैं। उस शिकारी पशुओं के अस्पताल में हिरण और उसके शावक को लाया और वहाँ उसे जो घाव पड़ा था घाव लगा था उस शिकारी की गोली के कारण जो घाव लगा उस पर उस शिकारी ने वहाँ के डॉक्टर से घाव पर मलहम लगा दिया और मलहम लगाने के बाद उसकी सारवार इलाज कराने के बाद
8वें चित्र में देख सकते हैं कि वो शिकारी अस्पताल से बाहर निकल आ रहे हैं। छोटे से शावक और उस हिरनी को लेकर आप देख सकते हैं कि उसकी सारवार मलहम लगा दिया है। और 9वें चित्र में उस शिकारी ने उस हिरन और उसके शावक को फिर से जंगल में छोड़ दिया कि उसने अपनी इच्छा की त्याग कर दी और शिकारी और उसके शावक को दोनों को फिर से जंगल में मुक्त कर दिया। इसलिए इस पाठ का नाम अपने दयालु शिकारी रखा है। विद्यार्थी मित्रों, आज वार्ता આપણે ફરીથી ગુજરાતીમાં જોઈશું કે એક શિકારી હતો અને એક દિવસ એને હરણનું માંસ ખાવાની ઈચ્છા થઈ અને એ બંદૂક લઈ અને જંગલની તરફ જાય છે। તો જંગલમાં જોવે છે તો એક ખૂબ જ તંદુરસ્ત અને મોટી એક હરણ દેખાય છે અને એ હરણ તેની તરફ દોડતું દોડતું આવતું હોય એવું જોવે છે। એટલે એ શિકારી પેલા ઝાડની પાછળ છુપાઈ જાય છે, સતાઈ જાય છે। અને ત્રીજા ચિત્રમાં જેવું જ એ હરણ એ શિકારીની પાસે આવે છે અને હરણ શિકારી એની તરફ નિશાન તાકી અને એને ગોળી છોડે છે। હવે ગોળીનો અવાજ આવતા એ હરણ આમ તેમ ભાગતું આપણને ચોથા ચિત્રમાં જોઈ શકાય છે। ભાગે છે અને જ્યારે ભાગી અને એક બાજુ એને ગોળી લાગે છે એટલે તે એક જગ્યાએ બેસે છે અને જે બેસે છે ત્યાં જ એક નાના બચ્ચાને જન્મ આપે છે। આ વસ્તુ જોઈ અને શિકારી એમની પાસે છઠ્ઠા ચિત્રમાં જાય છે, એ જોવે છે અને તો ત્યાં જોવે તો એના હરણના પગમાં ગોળી લાગી છે, લોહી વહી રહ્યું છે અને બાજુમાં એક નાના બચ્ચાને જન્મ આપેલો જોવે છે। એટલે એમને ખૂબ જ દયા આવે છે અને પસ્તાવો પણ થાય છે। એટલે સાતમા ચિત્રમાં જોઈએ તો એ દયા આવવાથી એ શિકારી એ હરણને ઉપાડી અને એના બચ્ચાને સાથે ઉપાડી અને એક નજીકના જે પશુઓનું દવાખાનું છે એ પશુઓના દવાખાને એ હરણની સારવાર માટે એના ઈલાજ માટે એને લઈ જાય છે। ત્યાં લઈ જઈ અને એને મલમ પટ્ટી લગાડે છે। અને આઠમા ચિત્રમાં જોઈએ તો એ મલમ પટ્ટી લગાડી અને એના બચ્ચાને અને હરણને બંનેને દવાખાનામાંથી બહાર આવતા આપણે જોઈએ છીએ અને બહાર આવી અને બંનેને પોતાના દયાને કારણે પોતાની ઈચ્છાનો ત્યાગ કરી અને બંનેને એ પોતે ફરી પાછા જંગલમાં છોડી દે છે। આવી વિદ્યાર્થી મિત્રો આપણી વાર્તા હતી। વિદ્યાર્થી મિત્રો, આપણે જે વાર્તાનો અભ્યાસ કરેલો છે એ વાર્તાના અભ્યાસ પરથી અહીં આપણને કેટલાક પ્રશ્નો જવાબ આપેલા છે કે જેના કારણે આપણને એ વાર્તા વધારે સમજમાં આવે કે આપણને વાર્તા યાદ રાખવામાં સરળતા રહે। તો એવા જ અહીં આપણે કેટલાક પ્રશ્નોનો અભ્યાસ કરીએ કે પહેલો પ્રશ્ન છે કે પહેલે ચિત્ર में हिरनी क्या कर रही है? કે પહેલા ચિત્રમાં હરણ શું કરી રહ્યું છે? તો એનો જવાબ કે પહેલે ચિત્ર में हिरनी दौड़ रही है। પહેલા ચિત્રની અંદર હરણ શું કરી રહ્યું હતું કે જે આપણે ચિત્રપાઠ સમજ્યો એના આધારે તો પહેલા ચિત્રની અંદર હરણ છે એ દોડી રહ્યું છે। બીજો પ્રશ્ન કે हिरनी जंगल में क्या क्या खाती होगी? કે જે પેલું હરણ છે એ જંગલમાં રહેતું તો એ જંગલમાં કઈ કઈ બાબતો શું શું ખાતું હતું? તો કે हिरनी जंगल में घास और पेड़ पौधे के पत्ते खाती होगी। એટલે એ હરણ જંગલમાં ઘાસ, વૃક્ષ, છોડ ના પત્તે પાન પાંદડા ખાતી હશે। કે હરણ છે એ જંગલમાં શું ખાતી હશે? તો કે હરણ છે જંગલમાં ઘાસ અને વૃક્ષ છોડના જે પાન છે એ ખાતી હશે। अगर ત્રીજો પ્રશ્ન જોઈએ हिरनी देखने में कैसी है? કે પેલું હરણ છે એ જોવામાં કેવું દેખાવામાં કેવું લાગતું હતું? તો हिरनी देखने में मोटी ताजी है। કે હરણ છે એ જોવામાં ખૂબ જ તંદુરસ્ત અને ભલાવદાર શરીરવાળી છે। शिकारी चौथो प्रश्न शिकारी हिरनी का शिकार क्यों करना चाहता था? कि पेलो शिकारी હતો જે વાર્તાની અંદર એ હરણનો શિકાર શા માટે કરવા માંગતો હતો? તો शिकारी मांस के लिए हिरनी का शिकार करना चाहता था। कि પેલો શિકારી છે એને હરણનું માંસ ખાવું હતું, એનો
એનો માંસ જોતો હતો એટલે માંસ માટે તે હરણનો શિકાર કરવા માંગતો હતો। पांचवा प्रश्न, गोली मारने के बाद शिकारी ने क्या किया? तो આપણે વાર્તામાં જોયેલું કે શિકારીએ પેલા હરણને ગોલી મારેલી હતી। તો गोली मारने के बाद शिकारी हिरनी के समीप गया। समीप એટલે પાસે। કે ગોળી માર્યા પછી શિકારીએ શું કર્યું? તો ગોળી માર્યા પછી શિકારી એ હરણની પાસે જાય છે। छठो प्रश्न, हिरनी के समीप जाकर शिकारी ने क्या देखा? कि हरणनी पासे जईने शिकारी શું જોયું? तो हिरनी के समीप जाकर शिकारी ने देखा कि उसकी टांग में गोली लगी है और उसने एक शावक को जन्म दिया। कि हरणनी पासे जईने એ શિકારીએ શું જોયું? તો ત્યાં જોયું કે હરણની પાછળ જઈને શિકારીએ જોયું કે એની ટાંગ એના હરણના પગમાં એક ગોળી લાગેલી છે અને ત્યાં એમણે એક શાવક એક બચ્ચાને જન્મ આપેલો છે। સાતમું, શિકારી हिरनी को कहां ले गया? क्यों? પછી શિકારી છે એ હરણને ક્યાં લઈ જાય છે અને શા માટે? तो शिकारी हिरनी को पशुओं के अस्पताल ले गया क्योंकि वहां उसका इलाज कराना चाहता था। कि शिकारी हरण ने क्या ले जाए छे शा माटे? तो शिकारी हरण ने पशुओना अस्पताल दवाखाने લઈ જાય છે અને ત્યાં એમને ઇલાજ એટલે સારવાર કરાવવા માંગતો હતો। કેમ કે પછી જે શિકારી હતો એ શિકારીને એને જે હરણ ઉપર દયા આવે છે એટલા કારણે તે પશુઓના દવાખાને લઈ જાય છે કેમ કે ત્યાં એની સારવાર કરવા માંગતો હતો। આઠમો પ્રશ્ન, कि शिकारी ने हिरनी के साथ कैसा व्यवहार किया? क्यों? कि शिकारी हरणनी साथ केवो व्यवहार કર્યો અને શા માટે? तो शिकारी हिरनी के साथ दयापूर्ण व्यवहार किया क्योंकि उसकी दशा देखकर शिकारी को दुख हुआ। कि शिकारीए हरणनी સાથે કેવો વ્યવહાર કર્યો અને શા માટે? તો શિકારીએ હરણની સાથે દયાપૂર્ણ તેમની ઉપર દયા દાખવી અને શા માટે? કેમ કે જે હરણની જે દશા હતી જે પરિસ્થિતિ સર્જાણી પગમાં ગોળી લાગવાના કારણે અને જે પેલા બચ્ચાને જન્મ આપવાના કારણે જે પરિસ્થિતિ થઈ હતી હરણની એના કારણે એને ખૂબ દયા આવે છે અને એ એની પરિસ્થિતિ જોઈ અને એમને શિકારીને ખૂબ જ દુઃખ થાય છે। જે વાર્તા આપણે સમજી અને એના આધારે જે પ્રશ્નો જવાબ સમજે તો વિદ્યાર્થી મિત્રો હજી હોમવર્કની અંદર નિમ્નલિખિત रिक्त स्थानों की पूर्ति कीजिए कि नीचे लखेली खाली जग्याओं पूर्ण करो। कहीं તમને પાંચ ખાલી જગ્યાઓ આપેલી છે એ પાંચે પાંચ ખાલી જગ્યાઓના જવાબ આપણે લખવાના છે। ખાલી જગ્યા કઈ છે તો જોઈએ, शिकारी को खाली जगह का मांस खाने की इच्छा हुई। कि शिकारी ने खाली जग्याનું मांस ખાવાની ઈચ્છા થઈ। કે શિકારીને કેનું માંસ ખાવાની ઈચ્છા થઈ હતી એ જવાબ આપણે લખવાનો છે। બીજું, हिरण खाली जगह में रहते हैं। कि हरण खाली जगह में रहे છે हरण ક્યાં રહે છે એ જવાબ તમારે લખવાનો છે। ત્રીજું, गोली हिरण की खाली जगह में लगी थी। કે જે પેલા શિકારીએ ગોળી મારી હતી એ ગોળી હરણને ક્યાં લાગી હતી એ આપણે અહીં કહેવાનું છે। ચોથું, हिरण ने एक खाली जगह को जन्म दिया। કે હરણે એક ખાલી જગ્યાને જન્મ આપેલો છે એ આપણે અહીં કહેવાનું છે કે જે વાર્તામાં આપણે જોયેલું છે। અને પાછું, शिकारी को बहुत खाली जगह शिकारीને ખૂબ જ શું થયું એ જવાબ આપણે અહીં કહેવાનો થાય છે।